સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથ મંદિર નજીક આવેલા પ્રભાસ પાટણ ખાતે કોંગ્રેસ મંડળ અને સેક્ટર પ્રમુખોની જિલ્લા સ્તરની પ્રશિક્ષણ કાર્યશાળા યોજાઈ હતી, જે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજાભાઈ વસ્તા અધ્યક્ષસ્થાને આયોજિત આ તાલીમ શિબિરમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટ્રેનર તરીકે સુરેન્દ્રનગરથી આવેલ રજનીકાંતભાઈએ બૂથ લેવલથી લઈ મતગણતરી સુધી સજગ રહેવા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પૂંજાભાઈ વંશ, પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ। આજનો ઉદ્દેશ શું છે? આજના ઉદ્દેશની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે સંગઠનની જવાબદારીઓ જે લોકોને સોંપવામાં આવી છે, આ પહેલાં રાહુલ ગાંધીની હાજરીમાં મલ્લિકાર્જુન ખડગેની હાજરીની અંદર 2 શિબિરો કરવામાં આવી, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને કોંગ્રેસના ભવ્ય ઇતિહાસની માર્ગદર્શન અને એની રૂપરેખા આપવામાં આવેલી શિબિરોની અંદર। અને ત્યારબાદ હવે સેક્ટર અને મંડળ એટલે જિલ્લા પંચાયતની સીટના પ્રમુખો અને તાલુકા પંચાયતની સીટના એટલે કે સેક્ટરના પ્રમુખો શ્રીને પણ ટ્રેનિંગ આપવા માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલું છે। તેના ભાગ તરીકે આજે રામ મંદિર ઓડિટોરિયમની અંદર ગીર સોમનાથ જિલ્લાના સેક્ટરના પ્રમુખો અને મંડળના પ્રમુખો અને તાલુકા અને શહેરના કોંગ્રેસ પ્રમુખોને આજે શિબિર રાખવામાં આવેલી, તાલીમ રાખવામાં આવેલી અને આ તાલીમની અંદર ટ્રેનર તરીકે સુરેન્દ્રનગરના સિનિયર આગેવાન મોટા ભાઈ રજનીકાંતભાઈ જે છે એમના માર્ગદર્શન નીચે આજે એમણે આ શિબિરની અંદર ભાગ લીધેલો અને એમણે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું। કોંગ્રેસના ઇતિહાસની વાત કરવામાં આવી છે। હાલની સાંપ્રત પરિસ્થિતિની અંદર જે પરિસ્થિતિ જે સરકાર દ્વારા જે પરિસ્થિતિઓ જે ચલાવવામાં આવી રહી છે તેના બાબતે વાત થઈ અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવે છે એ ચૂંટણીની વ્યવસ્થા તંત્રથી લઈ અને બૂથ સમિતિથી લઈને છેક મતદાન પૂરું થાય ને મતગણતરી થાય ત્યાં સુધીનું ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આજની તાલીમની અંદર ભાઈ શ્રી રજનીકાંતભાઈ દ્વારા ટ્રેનર દ્વારા સેક્ટરના પ્રમુખોને અને મંડળના પ્રમુખોને આજે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। આ શિબિરને